ઘેર તો આવી જશે, ઘર આટલું તૈયાર થયું છે. તો પૈસા છે નહીં, પૈસા પતી ગયા છે બરાબર. હવે આટલું સેટિંગ થઈ ગયું છે. જો ભાઈઓને કહું ઘર બનાવવા માટે તો કોઈક મારા પત્રોય આવી જાય, આ ઈંટોય આવી જાય, પાઇપો બાઈપો આવી જાય, બધું થઈ જાય તો મારું ઘર તૈયાર થઈ જાય. પણ ભાઈઓ મને પૈસા આલશે નહીં, કારણ કે મારે કોઈક એવો રસ્તો કાઢવો પડશે વચ્ચેનો તો ભાઈઓ હોમે મને પૈસા આલે એવું મારે કોઈક મને ઓળી આપણે જવા દે. એ ભગવાન થાકી ગયા છે. આ ઘર બનતું નહીં, 1 વર્ષથી બનાવવા મેલ્યું છે. આ સાપરામાં 100-12 મહિના હું કંટાળ્યો છું. તો ચોમાસામાં ધતુડા થાય છે એટલે આ ઘર તૈયાર થઈ જાય ને તો મારે એ ઘરમાં સેટિંગ છે નહીં. એક તો કંટાળી ગયા છે. હવે ભાઈઓને માલના પૈસા હાલતા નહીં. ભાઈઓ ઘર બનાવવા પૈસા નહીં હાલે મને. આ બધી પૈસાની જ રોમાયણ છે મારા. શિયાળામાં આ વાયરો ને બાયરો હુહરો આવે છે, એવી ઠંડી વાય છે. ઘર થઈ જાય ને તો હું ઘરમાં જતો રહું તો મારે નીરો એકદમ શાંતિ થઈ જાય. ભાઈ હા વિજયભાઈ બેહો બેહો. કેવું છે? બસ શાંતિ છે. પાણી પાણી લાવવું બરાબર. હા લાવ. લાવ. કેવું ચાલે છે બધું? મજા. તો છે ભાઈઓ બધા તમારા? હા ભાઈઓ કોઈ આપતું નહીં. ફોન કરું ઉભા રહ્યો. એ કરો. બધા કોમકાજમાં હોય ને એટલે અત્યારે કોઈ દેખાતું નહીં. હલો હલો કુકા, આ મોતિયો આવ્યો છે કહું. આ મોતિયો આવ્યો છે. હા રાવો. હા હા આવો. હલો હા બોલો. એ એવું છે એમ? એ આવું આવું હર. હા હા હું જવું વધારે પછી મળે. મારે કોઈ ફોન કરી પેલા કુકોઈ ને આવે હે ને. હા તો પછી મળે લે. વાંધો ને આવો. હા તો પછી આવજો હો. હા હા એ હા ભાઈ હો. એટલે આ મોચો ચશ્મા ભૂલી ગયો. ચશ્મા બહુ મોંઘા લાગે. સારા ચશ્મા છે. લાય મને પહેરવા દેના. એટલે આ ચશ્મા તો બહુ મોંઘા લાગે. સરસ દેખાય છે આમાં તો. હા સરસ છે ચશ્મા. મજા આવશે. એટલે વીરજી એટલે મોતિયો આવી ગયો. એટલે તમને તો મોતિયો આવી ગયો એટલે જ મને ફોન કર્યો તો તમે. ફોન તો કર્યો તો મોતિયો આવ્યો. એટલે તમે મોતિયો આવ્યો એટલે જ મને ફોન કર્યો. એટલે આ ગાડી ફરી જાય છે. જેમ જેમ જવા દે. મને તો મજા આવશે. જવા દો જેટલું જાય એટલું દોઢું. આ બેહો ભાઈ. તારી પાણી લાવો. તમે મોતિયો આવ્યો હો. મને હવે તમને કેવું ચમનું કે પાણી લાવો. તમે તો જબરું કર્યું યાર. ચાંદનો મોતિયો આવ્યો. આજે જ આવ્યો તો. આજે જ આવ્યો. હાય જબરું થઈ ગયું. હા મને તો ખબર નહીં. લ્યો મેં ફોન તો કર્યો તો કે મોતિયો આવ્યો. હા મને ફોન કર્યો એટલે હું તો આવીને જોયું કે તમને મોતિયો આવી ગયો. સાચી વાત છે. લા તો ડેટો ખાવાનું મન થયું. પેલા વીરજીએ ડેટી આવી હ તો હજી ડેટો વેણી આવ. પણ પૂછી આગળ તો હાલશે નહીં. વીરજી ચશ્મા તમે પહેરે હ? પેલા ખૂણા ખુરશી પડી લાઈન બેહો ભાઈ. અહીં લાવો બેહો. અલ્યા જીગા ભાઈ એમને મોતિયો આવ્યો હ. કોણ આવ્યો તો કે મોતિયો આવ્યો હ તમે આવો. તે હું તો આવ્યો તાન તો ચશ્મા પહેરા મોતિયો આવ્યો હે એમને. તમે જોડે પાડોશી રહ્યો હો? પાડોશી જ છું. મને ખબર નહીં. નહીં ખબર? નહીં ખબર. તો એ કે ચાણ આવ્યો તો મોતિયો? આજે જ આવ્યો? આજ હવારમાં જ આવ્યો. આજ સવારમાં જ આવ્યો. લ્યો એટલે પેલા માણસ મને જાણતો કરી કે હું તમારો પાડોશી હું. મેં કુકાને ફોન કર્યો ના કર્યો મને ભાઈ? કર્યો હ. ત્યારે મોતિયો આવી ગયો બરોબર. આટલી ઉંમરે મોતિયો આવ્યો એટલે યાર ખરું કહેવાય તો. પણ તમે જે કઈ ફોન કર્યો હું તમારો પાડોશી હતો. મને ફોન અરે ના ભાઈ તમને ફોન કર્યો હું તમને લઈ જાય. એવું નહીં. અમને ફોન કર્યો મેં પણ ફોન લાગ્યો નહીં એટલે મેં ડાયરેક્ટ તમને કર્યો ફોન. મને કર્યો હ. તમને ફોન ના
તો પેલા લખુભાને ફોન કરવાનો હતો પણ એમનો ફોન જ સ્વિચ ઓફ બોલાવે. અમે શેતમ જઈએ ને એટલે લખુબાના ને તખુબાના બેયને મળી જાય. બરોબર. એટલે એમને સમાચાર કહી દે બરાબર કે ભાઈ આ મોતિયો આવ્યો હોત, જઈ આવજો. મેં કહ્યું મોતિયો આવ્યો તો બધાને જાણ કરું. કરું વાત એટલો. સાચી. તો પૈસા હ કે સગવડ પૈસા તો હમણાં ચો છે ભાઈ, નહીં? નહીં કોઈ સગવડ જ તો નહીં. તમે તો જોડે રહેવા થોડો ટેકો તો કરો. ચિંતા ના કરશો. હા. અમારા જોડે જે હશે હું બનતી મહેનત કરશું. હું તમને ચિંતા ના કરો, 5000 હું તમને આલે. હા તો 10,000 હું આલે તમતાર બરાબર. હા, હા. એ તમને ટેકો થાય તમારે દવાખાનાનું જે બી. આ બે તો જબરા ચકદોડે ચડ્યા છે, મજા આવશે. મારે તો પૈસાની સેટિંગ થાય છે, મારું ઘર તૈયાર થઈ જાય છે ગમે તે કરીને. હા હા હા. તમારે જે બી જરૂર હોય એ તમતાર કહેજો એટલે અમે આલજો. હું પેલા તખુબાના ને લખુબાના બેયને કહે બરોબર. હાર હાર. કે થોડો ઘણો ટેકો. ગભરાતા નહીં, અમે બેઠા જ છે. ના ના, હું તો સહેજે ગભરાતો નહીં હો. હારું તાણ અમે જઈએ તો હું પેલા એમને સમાચાર આલું બરોબર. તો એમને કહું હો. હાર હાર. એ હારું. આરામ કરો હો. હાર હાર. હાર. ચલો તો મુએ જવું. એ હાર. અરે મારા બેટા પૈસા હાલવાને કહેતા હતા, એકે પૈસા હાલવા તો રહ્યા ને, એક કે હું 5 આલું, એક કે 10 આલું, એકેય ને હાલ્યા નહીં. એટલે વીરજી, આવો હું તો પૈસાનું કહી ગયો, હું તો ભૂલી જ ગયો. એવું હતું. કોલાન કો જઈને પૈસા લેવો. હા હા જો આ પોચ રાખો. હા. અને થોડોક ડેટો લઈને જાઉં. વેણી જાઓ વેણી જાઉં ને? હાવ હાવ. જાઉં હો. એ હાર હાર. અલ્યા તારી આ તો પૈસા આવી ગયા છે 5000 રૂપિયા. ગાડી પાટે ચડી છે. હવે આ ગાડીને સ્ટેશન બતાવવું નહીં, મતે ગાડી ઊભી રહે, તાણીનું સ્ટેશન આવશે. હવે મજા છે, પૈસાની લહેર થઈ ગઈ છે આપણે. આવા દો પૈસા આવો. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી, એક રે ગાયું ના દો પાસડા, એક રે પ્રભુજીનો પોટ. ઓહો, કઈ બાજુ જઈને આયા? આ ક્ષેત્રમાં ઓટો માર્યો ભાઈ. એવું પણ સમાચાર વાપર્યા? ના ભાઈ, અમારા ક્ષેત્રમાં તો અહીં સમાચાર સાંભળીએ. એવું આ પેલા વીરજી નહીં, હા હા, એ વીરજી ના મોત્યો ઉતરાયો. વીરજી મોત્યો આવ્યો. હા મોત્યો આવ્યો. એટલે વીરજી આપણે અહીં નાની ઉંમરનો નીનમ મોત્યો આવ્યો. તો મને તો આ ફોન કરીને બોલાવ્યો મને કે મારે ઘેર આવો કે મોત્યો આવ્યો હ. તે હું તો ઘેર ગયો, ચશ્મા ને બસમાં બધું લગાવીને આવ્યા. તારે મારા દુઃખ ને કોઈ લેવા જવું નહીં પડતું હે. હા ને એવડે જ મોત્યો આવ્યો. આપણી નાની ઉંમરનો ભાઈ મોત્યો આવ્યો. મોત્યો આવી ગયો. બોલો હવે શું કરવાનું? તે હું કો આ તખુબા લખુબા ખેતરમાં ઘેર જઈને આવ્યો, પણ ઘેર તો તમે હતા ને તે કે હા, હું ખેતરમાં આ ગયા. ક્ષેત્રમાં જ તમે મળ્યા તા સમાચાર આલ્યા ને મને તો ખબર જ નહીં યાર. હા, એટલે હું કહું અમને તો કહેતો જાઉં લખુબાના, અને પછી કહું જઈએ આપણે. તો આ રસ્તામાં પેલા તખુબાનું આવે તો એ જતા જતા જઈએ અહીં. હેલો હતા તખુબાઈ ઘેર તો આવી ગયા. તખુબાઈ વખત નહીં તકો ભાઈ ઘેર તક નહીં, એનો જોતા જઈએ. જોઈ લઈએ બરોબર. શું કરાવવા શી ખબર યાર, તકુબા છે યાર આ તો. નહીં તો બધે દિવાલ મરાવી દીધી હે. કઈ તકુબાની વાત નહીં થાય એવી. નહીં થાય એ વાત સાચી છે. તુવેરો વાઈ છે. ટોકો મોટો લાયા એ તકુબા વગડામાં રહેવાની પાણીની સગવડ તો કરવી જ પડે ને. હે. વાત સાચી. તખુબા હા ધ્યાજી. ઓહો. આવો લખુભા. ઘણા દિવસે ભૂલા પડ્યા. આવો. તમારા ઘેર આયા ને તો લાવે ઓટો મારતા આવીએ. આવો બેહો. આવો અંદર. હા અંદર આવો. બેહો પાણી ભરલો. લેતા આવો પાણી. આટલો મજબૂત છે ને લખુબા, જોવા તો ખરા. આ એનું કામ કર. જબરું છે હે? આટલો ફકર શું કહેવાય આને? ભાઈ આ તો વ્યવસાય ઉપર હેરે બધું. બોલો ભૂલા પડ્યા બહુ ટાઈમે. બરાબર તો સારું બનાવી દે. આ ભાઈ પ્રગતિ તો છે. છે વાત સાચી. એટલે આ જ નહીં લખુબા. હા બોલો. ભાઈ સમાચાર મળે કે નહીં? ના પેલા વીરજીને મોત્યો આવ્યો હોય. ના ભાઈ 2 દિવસ પહેલા મને મળ્યા તો એવું કઈ હતું નહીં. આજે સવારમાં મારા ફોન આવ્યો કે
કે ઘેર આવો મોત્યો આવ્યો હા, હા. તે હું તો ઘેર ગયો તે ચશ્મા ને બધું પહેરીને બે કે ભાઈ આવ્યો તો હેલો તો હું આવું તમારા અંગાત. હવે એટલે તો તમને જોન ના પડ્યું હોય તો આ સમાચાર કેવા અરે આવ્યા મને સમાચાર તો નહીં મળ્યા એટલે તમારા અંગાત આવું ખબર કાઢવા. હા બરાબર? તો આમ નહીં લખુબાને ખેતરમાં ગયા હતા ઘેર તો નતા ખેતરમાં ઈ જઈને કહી દીધું તમે મળે અરે હારું ખબર કહેવાય. નથી હું ખેતરમાં આવતો તો મને તો હા, કે તે હારું મોત્યો થયું ને, આવ્યો છે. મને સમાચાર મળી જાય હું એ ખબર કાઢવા આપણે હવે ગોઠવીએ ને હા એ હાલનું તો કેટલા હાલવા શું કરું શું ના કરું. એટલે ખબર કાઢવા જે પછી હા. ગોઠવીએ એમ. સાચી વાત છે ઓપરેશન કરાવ્યું હોય તો જઈને એને હું કહું વ્યવસ્થિત કરી નાખ્યું, હો. હા, વસ્તુ તો કરી દીધું આ છોકરાને કામ ધંધે અરે જાય. આ કુકાભાઈ અહીંયા કરે ઓવા. કુકાભાઈ આવો જીગા. આવા પહેલા પહોંચી ગયા લે આવે. આ ખેતરમાં આવતો તો પછી કીધું ગાવાઈ દે, હો. હું તો મને જવા દે જઈને કુકાભાઈ કહું એવું હતું પેલા ના, પાણી પાણી લાવો જીવા. ડોક્ટરનું ઓપરેશન કરાવ્યું ઓહો. ને કહું એને તમે આવી ગયા બે જણા પણ મને એવું હતું કે હું સમજાવી દઉં ને તો કોઈ બધાએ અંગાત આવીએ એવી ગણતરી હતી જબરામાં આખો તમે ભેગા થઈ ખબર હું તો કાઢી ભાઈઓ માટે કરું છું હા ભાઈઓને કોક થઈ ગયું તો આપણે ભાઈ કરવો પડે સાચી વાત ને? લે લો જીવા. પાડોશી છો તો પહેલું એમને કહેવું પડે હા મારા હેલો ભાઈ પાડોશી તો એમ કહેવા જાય તો કહેવા આવ્યા ને તો પછી તારે વીરજીએ ચમ મને ફોન કરીને કીધું કે કુકા તું આય કે મને મોત્યો આવ્યો હ હા મને નથી ખબર હું બહાર ગયો હતો બરોબર હા. મને જવા દે આ કુકાભાઈ કહું હા એટલે તમે પાડોશી હો બરોબર તોય અમને નહીં કહેતા આ તો અહીં આયા તમને સંભાળ્યા સમાચાર મળ્યા. તો ભાઈ એ હું તમને કહેવા જાય તો અમારા ત્યાં બે ટપકી પડી એટલે ટપકી નહીં પડ્યા અમે આ ખેતરમાં ના ભાઈ મને રસ્તા મળ્યા અમે જો ટપકી પડ્યા વચ્ચે પૂરો આ તો અમને કીધું ના કીધું હોત તો મને ખબર જ નથી. 2 દિવસ પહેલા મેં જોયા હતા બરોબર કઈ ખબર હતી જ નહીં. આ તો અમને કીધું એટલે મને ખબર પડી અને ભાઈ ડોક્ટર જો લેવા જવું છે ત્યાં કઈ દુખાવો આવો હા. આવો. અને જીગા તો હવે અમે કહેવા જ જોઈએ જ છીએ દોઢ દોઢો છે, દોઢો. પેલા દોઢું જ બોલે દોઢા તારનો આપણે ભાઈઓમાં ગમે તેટલું સારું કરીએ તો એને હે ને દોઢું બોલવા દોઢું જ જોઈએ લાગે. હવે હા, લખુભા, વગડા આપણે. લખુભા કેવું કહેવાય તપુભા કે મિરજી હા તમે પૈસાનો નતા રહે હું તો આપીને પહોંચે હાલી ને આયા? અરે હું ઉતારમાં ભૂલી ગયો તો તમે હાલે પેડો ભાઈ પાડોશી પેડો ટેકો તમારો અમે અમારી રીતે જે બને જે બને એ હાલશું બરાબર તમે કહો ચાલે તો આમ જ હાલશે લખુભા તમને ખબર નહીં તો કે મારા અંગા તો બોલી ગયા કે હું ના હાલે તે આપશે હાલવા તો રહ્યા નહીં અરે ભાઈ આપશે તો કરે જ ને યાર આ સાચી હા, કીધું. પેલા એ તો હળવા આપશે લાગે. તો કરે જ ને વીરજીને દહ હાલવાને આમ બોલે હોય તો દહ જ હાલવાના. આમ ખીચાવી કાઢીને હાલવા પડે એ આમ ખતેને કાઢીને હાલે એટલે હું 15 નો ટેકો અરે કરે. ભાઈ દવાખાનાનું કામ કોઈનું અટકું ના રહે લગન પ્રસંગનું દવાખાનું કોઈનું અટકું ના રહે હા. તમે તો અહીં ભગવાન ના લાવે એ તો હું ઘેર મેલીને આવ્યો હતો. મને એવી ખબર નથી. અરે ભાઈ તમારે ખીચામ પડ્યા તમે તો પૂરું કરું એટલે તમે ખીચામ પડે તો આલ્યા એમાં અમે ખબર કરવા જઈએ તમે આલીશું એટલે લખુભા, વગડા હું 15 નો ટેકો કરે. અને તમારે જે થાય ટેકો કરે. અમે બધા ભાઈઓ ભેગા થઈને જે મરે કરીએ ટેકો ટેકો કરીએ એ. તમારે એટલે હવે ખીચામ તો હોય. ખબર આપણને મળી હતું જતા જઈએ અને તમારા જે ટેકો થાય તો હું એ કરું અને આપણે ભેગા થઈ મારી સગવડ તો પહોંચની હતી હું તો પહોંચ આપ્યો હું 15 હું આપું. માગશે જ આ તે આલો તો હું નહીં આલું અને લખુભા તમારે જે ટેકો પાડોશીને થાય તો જે થતું હોય હું તો તો પહોંચ આપ્યા હવે મારી સગવડ નથી હું 15 કરી આલું બરાબર તમારે જે થાય તમે કરો. એ આપણે ભાઈ કોઈનું કામ જે આપણે આપજો કોઈનું પર વિસર ના કરશે કોઈનું કામ અટકે. બોયનું અટકી નહીં રહ્યો પણ જીનાઈ જે જે બને થોડું ફૂલ લઈને ફૂલની પોખડી જે હા. મળે. આપણે મદદ તો કરી પડે. હા હવે સમાચાર આપણે મળ્યા જવું તો પડે જ. 2 દિવસ પહેલા મેં એમને જોયા બરાબર હવે અચાનક આપણા સમાચાર મળ્યા મને. એટલે જવું પડ્યું એટલે હાલો હું એ તમારા હંગાત આવું. આ તો ડાયા પેલા થઈ ગયા પોચ આલીને આપણે નેચા પાડે કે હું આ પોચ આલું ને એટલે હારે બધા નેચા રહે આપણે જે પણ જોડે ઉઠવા બેહવા વાળા પાડોશી આ તો આપણને ખબર જ છે કે ભાઈ
તમે જો ઓછા અમે તો હરખા જ છીએ. તો જ ગયા તમે મારા કરતા બે પાવડો વધારે નાખ્યા હા એટલે મારે તમે જો આપી ગયા ને મારે એ તો જે જીનાઈ જેવું જે કેવું ભાઈ. એવું નહીં, આ તો ભાઈ ભાઈની કેપેસિટી આ. એટલે વીરજી એમના મમ્મી મારું નહીં હતું. તમે ડાયા થઈ જત પછી એવું જ થાય. તમે એવું કીધું કે ખબર હતી, વીરજી, આખું દવાખાનું બીનું બન્યું. ચમ એવું ના કીધું? તો પછી હું એમ કહેતો ચમ ઊંચું રાખો તો તું કઈ ના રે? તો ના રે તો અમે તો ખબર ના પડે આવી કોઈ વાત હોય તો આપણે બહાર જઈને વાત કરીએ. અરે પણ તમને પાડોશીને ખબર પડી પછી તમને પહેલા તમારે મને વાત કરવી પડે કે આપણે હે ને થોડા પહેલા તમે રવા દો ને. કોચ હું હાલ દઉં પેલા વીરજી એટલે નામ યાદું પડાય તમે. નેચું મેં નહીં પડે તમે તમારે જાતે નેચું પડાવો અલ્યા, પાડોશી થઈ ભલા તમે માણસ એ માણસ જેવો હ. તમે ના બોલશો ને? ના ભાઈ ના. તમે 15 બોલ્યા. એ તો આયા ને તાણે મને એમને કીધું બરાબર. નહીં તો મને તો કઈ ખબર જ નથી. જેટલા મારા એટલા ભૂલમાં હો. હા ભાઈ હા અમે ભૂલમાં તમે અમને 15 ખબર છે કેટલા અમે તો એ ભૂલમાં એમને બોલ્યા કે અત્યારે લ્યો અત્યારે હજુ તો વીરજી જોડે જ્યાં નહીં કહે કે હું એટલે મારે એવું હતું કે હું બાજુ ખબર જ મારા નથી મારા પડતું. બોલ્યા આપણા. કશું સારું થવા માટે નહીં. એમને સગવડ એવી હતી જો આપણે કોઈ પૈસા હતા સારું બને એમના કન પૈસા હે તો તો સગવડ 15 આપણે જે પોચ પછી જે બધું આપણે કરીએ તો એવું રાખો ભાઈઓમાં કોમર આપવા જેવા. અને આ ભાઈઓમાં બીજા એવું મહેમાન આવે તો એવા કોલર ટાઈટ રાખ્યો હોય તો બોલાવું એવું નહીં. રાખતો જ નહીં એટલે એવું. પાણીમાં તો દેખાય જ છે. મને એવું મેં તો લાગતું. 5 આપ્યા. તમે 10 આપ્યા. સીધા 15 કીધા. પણ મને એવું નહીં લાગતું કે મારું નેચું પાડ્યું હોય તમને વીરજીનું પણ સાંભળ્યું જીગા- જોઈને લાગે કે મહેમાન આવે ને કોઈ ખવડાવવાનું. એને બહાર આવો કોમ નથી. એમાં સાપડા પડ્યો હોય. એ એ તો ભાઈ અલ્યા, ટેકો ભાઈ, કરશે મહેમાન આવે છે. કોઈ હા, ખાધા ભાઈ, તમારા ખવડાવવાનું. ખબર વરાય અમે પાડોશી અમારે. મને બધી ખબર હતી. શું કરે શું નહીં કરતો એ. અને અમે મકાન બનાવવા લીધું બરાબર ઘર નહીં બનાવવા તૈયાર અડધું થઈ ગયું અડધું થઈ જાય હે થઈ જાય. તારે ઘર બનાવો તો શું કોઈ હાવ પર પેલું સાપરામ રહે એટલે એનો મતલબ એવો ખરો તો પાટણ ઠેકાને શેતામાં ઠેકા નહીં રમતા એના. આ નાનામાં એ તો અવકાશ છે કોક હવે આપણે નાના જાઓ, પાછી. આવા ઘરમાં રહીએ. એ સાપડામાં ના પડવું જોઈએ. એટલે તે હા, તો વાત ચાલુ સાચી. પડે પહેલી રીતે હકાવાનાની રીતે કરવું પડે. બધું આપણે જે થાય એ. રગરગની એની ખબર ખબર હોય. ખબર અમને. આપણે તો શેકા. વાત અમની સાચી છે. અને તમારે ભાઈ નહીં તો અમને જોણ કરાય તોય સારું તો અમે તમને એકદમ ના આલવા દે અમે કે ભાઈ આપણે આ રીતનું પેલું કરો આ તો પછીનો બનતું પણ નહીં હોય તમે પાડોશીને ના એટલા પહેલા. પાડોશીને બનતું નહીં હોય ને એટલા આયા હે ને વધારે પ્રિય કરતા હોય સમજ્યા તમે અમુક એવું હોય સ તો કાકા બાપા ના જ તે પણ પાડોશી કર્યા સમજ્યા આપણે પાડોશી લાવી દીધા ને સ તો કાકા બાપા ના ભાઈ જ છે મારે. હા તો એ ભાઈ ભાઈ રીતે એટલે જ એ ગોઠા રહેવા પાડ્યા. રાખે એવું હું રહું છું. હા, એમ તો કહું તારું હું હા તો આપણે બધા જો ભાઈ જેવું એને રાખી જ નહીં. એવું રાખી જ નહીં ભાઈ જેવું. તો શું તમારે તમને પાડોશી જ કહેવું પડે ને. શું કર્યું તમને એટલે ખબર તો પડે અમને ભાઈઓને ખબર પડે હા તો તો અમે ખબર પડે બે ને. શબ્દ કહીએ જઈએ હા. તમારે કઈ બોલાચાલી થઈ હોય તો અમારે જેમ જણાવો તો કઈ ખબર પડે હા સાચી વાત છે. તમારે કોઈ ભાઈનો બોલાચાલી હોય પાડોશીને તો ખબર પડે. ખબર પડે મારો ભાઈ જ છે. એને પાડોશી જેવું જ રાખ્યું મને. મારો કોઈ કોમ હોય ને તો હું કોઈ ભાંગાથી એમને વીરજી ના જ પાડું કે મારે અહીં જવાનું. અલ્યા પણ ભાઈ એ તારે કહેવું તો જોઈએ કે નહીં કે લે આવું કરે બરો તો અમે કઈક કરીએ હા હા, હવે તો જો પણ ભાઈ તમે એ ઓમ ફરે તમે ઓમ ફરો અમને શી ખબર મોતિયો પડે? આવે ને એટલે ઢોલા ફૂટી જાય ને સારું હતું. અલ્યા એવું ના અલ્યા કહેવાય એવું તમે ના તો બોલાય. અલ્યા, ભાઈ કહેવાય. શું કહેવું? તો? આ દુઃખ આવે ને એટલે નાના મોણાને ખબર પડે સમય આવે તને કોઈ ચટણી થાય ધૂળની તો- જરૂર પડે હા, અત્યારે અમારે બેના કોઈ નેનો હોય. કોઈ મોતિયો આવી ગયો એટલે. એ તો આવી જાય અલ્યા હવે. આટલું તો કોઈ પેલી લક્ષણ નહીં હોતું. એવું કોઈનું નક્કી ના હોય કોકો ચાણ જતી રહે શું થાય એવું કોઈ ખબર હોય અટેક ચાળા, અત્યારે તો ભાઈએ રે જવાને જતા રહે. થોડું નક્કી નક્કી હોય એવું કોઈ નક્કી ના હોય. અત્યારે શાકભાજી જો શાકભાજી કેમિકલ હા હા, દૂધ થાય. જુઓ તો દૂધ કેમિકલ ગમે તે તમે લાવો તો બધું કેમિકલ જીરે નહીં આવે હો. તો ભાઈ મોણાના શરીરમાં કશું રોગ ચાળ આવે કોઈ નક્કી ના જીવન હોય. જ કેમિકલ ઉપર છે નાખવું. વીરજી મારું કામ હોય. તો ભાઈ તો ભાઈ આ દુઃખ ગમે ત્યાં આવી જાય કને કોઈ ખબર? નક્કી અને આ નેનો નેનો છોકરો નાટકો આવો તાર. જોયું તમે હા, એનો મોતિયો તો હવે આવી જાય સાચી વાત. લે હેડો ચાળામાં જઈએ. હેડો. બેહો કાઢતા. અલે થોડા ખબર કાઢવા જઈએ મને. તમે હેડો. હા જવા તો હું થોડી વાર રહીને આવું દરવાજો આપી દે. એ હારું હો? સમાચાર ની કેવા હાઈશ બાર બેહવા દે. ચશ્મા પહેરી લે દે ને કે પાછા પેલા આવશે. તો
બહાર જ બેઠા ખબર આમ તો મોત્યો આવી ગયો લે વીરજી આવો આવો ભાઈ હા આયા. તમારો ખાટલો અરે બેહો બેહો અમે લઈ લઈએ છીએ. તમને દેખાતું નહીં હું હશે અને પાહો મોત્યો આવ્યો હો ચાલો આરામ જ કરો હતા. બેહો 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 લખુબા આ બાજુ બેહો બેહો ભાઈ સારું છે ને તાર તો આરામ છે આરામ છે આરામ હે ને હવ હા ઓકે દેખાતું નહીં એવું કોમ તો થતું ના હોય અને આ પાડોશી ધ્યાન જ નહીં રાખતા પણ પાડોશી શું ધ્યાન તાર. મને કે તો ખબર પડે ને. એટલે વીરજી આવો આવો મોત્યો આવ્યો હવાર હા બેહો બેહો તમારો પાડોશી કેવો હે? પાડોશી ભાઈ મને નહીં ખબર. એમને ખબર નથી તો કુકાભાઈ એમ તો ડેટો લેવા આવ્યો હતો. હા. કુકાભાઈ બેહી રહી થઈ આગળ. તારા ખબર પડી મને. મારે ફોન આવ્યો તો કે મોત્યો આવ્યો કે આવો ઘેર તે હું પછી અહીં આવ્યો ઘેર આવ્યો જોયું તાન તો હશે ચશ્મા પહેરેલા એટલે આ તમને એરિયામાં ખેતરમાં આવતો તાર મને સમાચાર અમને આલ્યા કે ભાઈને તું વીરજી મોત્યો આવ્યો હો. મને આ લખુભાઈ ને અમને કુકાભાઈ સમાચાર આલ્યા. આરામ છે ને બીજું તો બસ શાંતિ છે બહુ કોમ ના કરશો. આ શરીર સાચું આવો. તારે સાચવવું પડે શરીર ઉસી ઉંમરે મોત્યા આવ્યા એટલે હા અને આવા ફરવાનું રાખો લીલોતરીમાં સવારે ને હોજે. હા હા લ્યો આ 10,000 જે સગવડ થઈ જાય ટેકો કરું હું તમને હા હા, હા. તમારે દવા ને બધું કરાવજો હા 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 લો હું આ 15,000 આલું બરાબર જે કિલો થાય એ કરું છું. હા હા 20,000 દવા દાવા કરાવજો હા અને તબિયત સાચવજો ભાઈ. હા પાછા ના પડતા. ના 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 આ ઓંખનું કોમ હ હા હા તાણ સાચવજો. આ બધા તો અવરું ઢવરું ખણે છે ગાડી ચો જાય છે ખબર પડતી નહીં મારે તો પૈસા આવી જશે હવે પત્રોય આવશે પાઇપોય આવશે અને ટાઈસય લાગશે હવે તો મારું ઘર જોરદાર બનાવીશ હું હવે મજા પડી જાય ચાલો જઈશું તાણ હા રજા લઈએ હા ભાઈ હો. ધ્યાન રાખજો હો એ હા, હા. સાચવજો એ હા હા, જય માતા જય માતાજી. બધા આયા છે મજા પડી છે મને તો અમને તો ખબર જ નહીં લે ચિયો મોત્યમ કોઈ ખબર પડે છે કે નહીં મારા તો પૈસાનું સેટિંગ થઈ ગયું છે હવે મારું ઘર જોરદાર બનાવું પત્રો પાઇપો ટાઈસો બધું ટીપટોપ કરું હવે જો મારું ઘર આ સાપરામાં હવે રહેવું નહીં આપણે તો હવે આ સાપરાને મારો ગોરી હવે મારા નવા ઘરમાં જ બનાવવું છે બસ પૈસાનું સેટિંગ થઈ ગયું હવે બેટા ભાઈઓ તો પૈસા ઘર બનાવવા હાલતા નહોતા અને આ મોતિયા ભાઈએ કોમ કર્યું છે મારું ચશ્મા ભૂલી જા ચશ્મો મારો રંગ લાવ્યો છે મારું મકાન ચશ્મા હવે એ બનાવડાવ્યું છે હવે પત્રોય આવશે ટાઈસોય આવશે ઈંટોય આવશે બધું આવશે ને મારું ઘર ટીપ ટોપ થઈ જશે અને આ ઉનાળામાં મારે હવે આ ઘરમાં રહેવું છે સાપરામ રહેવું નહીં હવે મને ઓર્ડર આપી દેવા દો હલો હા વીરજી બોલો આપણે પેલા પત્રોનો ઓર્ડર લખી દો આપણે 15 પત્રો જશે અને 8 પાઇપ અને ટાઈસો જોશે આપણે બરાબર હા રોકડા પૈસા બરાબર હા કાલે ને કાલે મારે મોકલાઈ દો એટલે મારે તૈયાર કરાવવું છે મકાન મારું ઘર થઈ જાય ને એટલે બસ એ હાર હાર હો ભાઈ હા હવે મારે ચિંતા નહીં કોમ કરે સવાર તો મોતી ઉતાર્યો હતો અને ચશ્મા પહેર્યા હતા અત્યારે જો ઈંટોનું કામ કરે છે મને એવું લાગે છે અમને ક્ષેત્રે એવું લાગે છે ક્ષેત્રે ભાઈને ક્ષેત્ર્યા એટલે લખુભાન ક્ષેત્ર્યા પેલા લખુભાને ક્ષેત્ર્યા આ મને એવું લાગે છે કે અમારા પૈસા આ ઈંટો મંગાવી છે આ પત્રો મંગાવ્યો છે અને એની ઉડી તૈયાર કરો હ એટલે મારે હવે આ બધાને ફોન કરીને બોલાવવા પડશે કરું ફોન એટલે લખુભા તમે આવો કુકાભાઈને બોલાવો અને તખાભાઈને બોલાવો તમને એક વાત કહેવી મારે એટલે આપણે વીરજી નહીં આપણે ખબર કાઢવા ગયા હતા
ચશ્મા પહેર્યા હતા, મોતિયો આવ્યો પણ મોતિયો નહીં આવ્યો. એ તો અત્યારે કોમ કરે હ, જે રીતે ફરી ને એ તો આગી પાછી કરે હ. અને મને એવું લાગે હ આપણા પૈસા દઈને આખી ઓડી ઊભી કરી. તમે ફટાફટ આવો, હું એ ડૂબો છું. જલ્દી આવજો હો. સારું તા મીકું. ચારનો ફોન કર્યો હ, આ લાગે ચોક ખલાઈ જ નહીં ને રસ્તામાં. હું કહે પછી સાચું નહીં મોનો. આ જલ્દી આવી જાય તો સારું ને એમને બતાવું એટલે વીરજી શું કરે છે. મોતિયો નહીં આવ્યો. ફોન કર્યો તો ભાઈ. એક વાત કહું, બોલો. તમે મારું સાચું નામ મોનો એટલે તમને મેં અહીં આગળ બોલાયા. એવું છે. જુઓ પેલો શું કરે વીરજી. અને આ તમે મને એવું કહેતા હતા ને પાડોશી હું ધ્યાન રાખો, હું ધ્યાન રાખો હ. આ જુઓ એનો નાટક. આપણે કે મોતિયો મોતિયો તો આને ચો મોત્યો આવ્યો તો કોમ કરે આ તો વગર ચશ્મે તો ઈ તો થોમો છે. તાણ તમે મને એવું કહેતા હતા કે હું ધ્યાન રાખો ભાઈનું. પાડોશીને કેવું જ હોય ને અમે ડોશીને તો- ખબર હોય બધી. અમારી ગણતરી એવી હોય કે પાડોશીને બધી ખબર તમે હોય. મને ઠપકો આલતા હતા. તારે મોત્યો નહીં આવ્યો? નહીં આવ્યો મોતિયો. તાર મને હવાર ફોન કરીને એવું કીધું કે મોત્યો આવ્યો હોય. હળો એના જોડે જઈને કહીએ. ફોન કરો. જોયું, સાચી વાત છે. એટલે વીરજી આ શું કામ કરો છો તમે? આ આવો, આવો ભાઈ, આવો, આવો. ઈટો ને બીટો ઉઠોમાં તમને તો મોત્યો આવ્યો હોય. કાને કીધું મને મોતિયો આવ્યો? એટલે તમે સવારમાં મને ફોન કર્યો તો કે મને મોત્યો આવ્યો હોય. મેં તમને ફોન કર્યો ને હા. તાણે એમ કીધું કે પેલો મોતિયો આપણો હગો આવ્યો હો. હગો આવ્યો તો તાણ તાર ચશ્મા ચમ પહેર્યા હતા તમે? અરે આ ચશ્મા એ મોતિયો ભૂલી ગયો બરાબર. તો મને સારા લાગ્યા તો હું તો લાવ હું પહેરું કે મેં પહેર્યા અને તમે આયા તો કે મોતિયો આવ્યો. હું કહું મોતિયો આવ્યો. એટલે અમને તો જો ચશ્મા પહેર્યા હવે આપણે શું લાગે કે મોત્યો આવ્યો તારા જ ચશ્મા પહેર્યા ને એવું ખરું આપણને કે ભાઈ આને આ શોખ માટે આ વીરજીએ પહેર્યા કે નહીં પહેર્યા? હા તમે તો જબરું કર્યું તાણા. આ તો અમારા પૈસા આપણે તો તમે અમારા પૈસા કેમ લીધા તાણ? તમે આલ્યા ને મેં લીધા, મેં ચો માગ્યા તમારે તમારે એવું કેવું જોઈએ ને કે મને મોત્યો નહીં આવ્યો. હું શું કહો ના પાડું. અમે માર તો ઘર અધૂરું હતું બરાબર. હા. તો કે તમે પૈસા આલે માર તો 35-30 આયા તેમ કોઈ હેડો માર તો પથરો આવશે, પાઇપો આવશે ને પથરાઈ આવશે ને ઈટોય આવી જશે બરાબર. મેં તો ઓર્ડરે કરી દીધો. વીરજી હા મેં જે પોચ આપ્યા હે ને ઓહ. એ મારા 5000 પાછા આપી દેજે. હા પાછા આપી દે ભાઈ. અત્યારે તો ઓર્ડર કરી દીધો બરાબર. હવે મારે સગવડ થશે તાણા લે. મારા હાલ દેજો. તમારાય આપી દે ભાઈ, મારા હાલ લેજો. તમારાય આપી દે, એટલે વીરજી મારા પૈસા તાણ તમારાય આપી દે ભાઈ. તમે તો સૌથી વધારે આલે આમ તો. ભાઈ તકલીફ એવી હતી તાણ અમને આ તો જોઈને અવરું હું જ્યું કે તમે ઈટો ફેવરો છો હમણાં કે મોત્યો આવ્યો મોત્યો આવ્યો. પણ મેં તો કીધું નતું કે ભાઈ મને મોતિયો આવ્યો. હું શું કહે મારે તો ઘર અધૂરું હતું, પૂરું થાય. આ અમને ઘર બનાવવા ખાતર તો આપણા જોડે આ લાગે હે ને પ્લાન બનાવ્યો લાગે હે ને મોતિયાનો હા, રમત રમી છે આપણા જોડે અલ્યા નહીં? ભાઈ એમાં એવું કેવું હતું કહું, હા. જો તમારે કઈ મોઢે માગ્યા હોત ને ઘર બનાવવા તો તમે ના હાલત. પણ તને કોમ કરતો જોર આવે પછી ના ચાલીએ ને હા કોમ તમે કરો. બરોબર ને કુકા ભાઈ? તાણ હવે ચેડા હાલશો. જો ભાઈ સીઝન પાકશે ને એટલે બધાને પૈસા હું આપી દે બરાબર. પેલા મારા પૂરા કરજો 5000. અલ્યા ભાઈ તારા 5000 તો કોઈ વધારે તે નહીં આલે, તે 5000 આલ્યા. આ લખુ ભાઈએ મને 20000 રૂપિયા આલ્યા. એ નહીં માગતા ને તું ચમ માગું? તારા જેમ ભાઈ આમને 15 આલ્યા, આમને 10 આલ્યા બરાબર. એ બધા નહીં માગતા ને તારા 5000 માં હુલું હોય જાય. તારા જો કોમ કરે જોર નહીં આવતું ભાઈ મહેનત કરું ખેતરમાં. હાર ભાઈ આપી દે. આ સીઝન પાકશે ને એટલે તમારા ચહેરેના પૈસા હું આપી દે મારા બરાબર. મોકલાઈ દેજે. એ હાર હાર હો. આ તો મોતિયાનું નાટક કર્યું અમને તો ઘર બનાવવા હતા નહીં? બધાને ખેતરે આપણે. ચશ્માએ કોમ કર્યું છે. આપણું ઘર તૈયાર થઈ જશે હવે. મોતિયાના ચશ્મા હારા કોમ આવી ગયા.